ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. મોડર્ન હાઈસ્કૂલ વાંકાનેર 11 સાયન્સ રસાયણ વિજ્ઞાનના લેક્ચરમાં તમારું સ્વાગત કરે છે. રાસાયણિક બંધન અને આણ્વીય રચનામાં આયનીય અને વિદ્યુત સંયોજક બંધ વિશે માહિતી આજે મેળવવાની છે. આયનીય અથવા વિદ્યુત સંયોજક બંધ, સહસંયોજક બંધ વિશેની માહિતી મેળવી ગયા. સહસંયોજક બંધ પછી અષ્ટકના નિયમની મર્યાદા એના વિશેની માહિતી મેળવી. હવે આયનીય બંધ શું છે અથવા વિદ્યુત સંયોજક બંધ? કોશલ અને લુઈસના સિદ્ધાંતના ઉપયોગથી આયનીય બંધની રચના સમજતા તેમ દર્શાવે છે કે આયનીય સંયોજનો નીચેની બાબત ઉપર આધાર રાખશે. નીચેની બાબતના અનુસંધાને આયનીય બંધ બનાવશે. કેવા સંયોજનો, કેવા પરમાણુઓ છે આયનીય બંધ બનાવે, તો એના વિશેની માહિતી કોશલ અને લુઈસના અભિગમ ઉપરથી આવે છે. અનુવર્તી તટસ્થ પરમાણુઓમાંથી ધન અથવા ઋણ આયન બનવાની સરળતા. આયનીય સંયોજન કોણ બનાવી શકે? તો અનુવર્તી તટસ્થ પરમાણુમાંથી જે સરળતાથી ધન આયન અથવા ઋણ આયન બનાવી શકે તો એ આયનીય સંયોજન બનાવવાની વૃત્તિ ધરાવશે. ઘનમાં ધન અને ઋણ આયનની ગોઠવણી એટલે કે સ્ફટિકમય સંયોજનની લેટિસ. સ્ફટિકમય સંયોજનની લેટિસ ધન અને ઋણ આયન ઘન પદાર્થમાં જે પ્રમાણે ગોઠવાયેલા હોય તો એને કહેવામાં છે લેટિસ રચના. તો એ લેટિસ છે એ ધરાવતા હોય તો એ મુજબના પદાર્થો આયનીય અથવા વિદ્યુત સંયોજક બંધ ધરાવશે. ઘન પદાર્થની રચનામાં આયનીકરણ સાથે સંકળાયેલા ધન આયનની રચનામાં આયનીકરણ સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવી દે તેવા ધન આયનો છે એની અંદર રૂપાંતર થશે પરમાણુ. તો એ આયનીકરણ સંકળાયેલા એટલે કે ઇલેક્ટ્રોન તટસ્થ પરમાણુમાંથી દૂર થવું અને ઋણ આયનની રચનામાં ઇલેક્ટ્રોનનો તટસ્થ પરમાણુમાં ઉમેરો થાય છે. તો એમમાંથી એમ પ્લસમાં રૂપાંતર થાય તો આયનીકરણ ઉર્જા આપવી પડશે. એમ ના બદલે છે હવે કોઈ પણ તત્વ છે એ ઇલેક્ટ્રોન મેળવશે. તો સંજ્ઞા અત્યારે એક્સ આપેલી છે. એક્સ ઇલેક્ટ્રોન મેળવશે તો ઋણ આયનમાં રૂપાંતર થશે તો એના સાથે સંકળાયેલી ઉર્જા એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી આ ધન આયન અને આ ઋણ આયનમાંથી સંયોજન બનશે એમ એક્સ. ધન આયન અને ઋણ આયન તો એમાંથી સંયોજન બનશે એમ એક્સ. આ મુજબ છે એ આયનીય સંયોજન છે એની રચના થશે. હવે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી સંજ્ઞા છે ડેલ્ટા ઈ જી એચ આગળ જોઈ ગયા. એટલે તે વાયુ કલામાં પરમાણુ તેની ધરા અવસ્થામાં મૂળ ઇલેક્ટ્રોન જે ગોઠવણી રચના છે એ ઉર્જા મેળવી નથી. સ્થાયી ઇલેક્ટ્રોન રચના છે તો એ ધરા અવસ્થા છે. તો એ ધરા અવસ્થામાં ઇલેક્ટ્રોન મેળવે છે તેની એન્થાલ્પીનો ફેરફાર. ધરાવસ્થામાં ઇલેક્ટ્રોન મેળવે ત્યારે જેટલો એન્થાલ્પીનો ફેરફાર થશે તો એ એન્થાલ્પીનો ફેરફાર એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. એટલે વાયુમય પરમાણુ ધરાવસ્થામાં ઇલેક્ટ્રોન મેળવે ત્યારે એન્થાલ્પીનો ફેરફાર તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ ઘટના ઉષ્માક્ષેપક અથવા ઉષ્મા શોષક હોઈ શકે છે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિની જે ઘટના છે એ ક્યારેક ઉષ્મા શોષક હોય ને ક્યારેક ઉષ્મા ક્ષેપક હોઈ શકે. બીજી તરફ આયનીકરણ એન્થાલ્પી હંમેશા ઉષ્મા શોષક હોય છે. આયનીકરણ એન્થાલ્પી કેવી હોય છે? ઉષ્મા શોષક હોય છે. એટલે ઇલેક્ટ્રોન બંધુતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ સાથે સંકળાયેલી ઉર્જા કે ફેરફારનું ઋણ મૂલ્ય છે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિની જેટલી ઉર્જા છે એની ઋણ કિંમત તો એને ઇલેક્ટ્રોન બંધુતા તરીકે ઓળખવામાં આવે છે. તો એ ઇલેક્ટ્રોન બંધુતા છે. આમ આયનીકરણ કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કે ઇલેક્ટ્રોન બંધુતા શું છે એના વિશેની માહિતી એવી. આથી એ સહજ છે કે આયનીય બંધમાં પ્રમાણમાં નીચે આયનીકરણ એન્થાલ્પી ધરાવતા તત્વો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના ઊંચા મૂલ્ય ધરાવતા તત્વો વચ્ચે છે રચાશે. આયનીય બંધ છે એ કોની વચ્ચે રચાશે, કોની વચ્ચે બનશે? તો નીચે આયનીકરણ એન્થાલ્પી અને ઊંચી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધરાવતા તત્વો વચ્ચે આયનીય બંધ છે એ બનશે. મોટાભાગના આયનીય સંયોજનોમાં ધનાયન ધાત્વીય તત્વોમાંથી વ્યુત્પન્ન થશે. એટલે કે ધાતુ જે
તત્વો છે એમાંથી ધન આયન સરળતાથી બનશે. મોટાભાગના ધાતુની આયનીકરણ એન્થાલ્પી ઓછી છે, સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવશે, એટલે ધાતુમાંથી આ ધન આયનમાં રૂપાંતર થવાની વૃત્તિ ધરાવશે. ઋણ આયન છે અધાત્વીય તત્વોમાંથી વિકસિત થશે. સામાન્ય રીતે અધાત્વીય તત્વો છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધુ ઋણ ધરાવશે, એટલે એમાંથી ઋણ આયન બનશે. તે અધાત્વીય તત્વોમાંથી બનેલો એમોનિયમ આયન NH4+ એક અપવાદ છે. એ ધન આયન છે એમોનિયમ આયન, નાઇટ્રોજન અને હાઇડ્રોજન બે અધાતુ છે, એમાંથી NH4+ આયન બને છે, તો એ અપવાદ છે. ઘણા આયનીય સંયોજનો ધન આયનથી આની મદદથી છે રચે છે. તે ઘણા આયનીય સંયોજનોમાં ધન આયન તરીકે રહેલા હોય છે, બરાબર છે. બાકી મોટે ભાગના છે એ આયનીય સંયોજનોમાં ધન આયન છે એ ધાત્વીય તત્વો જોવા મળશે. આયનીય સંયોજનો સ્ફટિકમય અવસ્થામાં હોય છે, જે ધનાયન અને ઋણાયનની કુલંબિક પારસ્પરિક ક્રિયા ઉર્જાથી સાથે જોકડાઈને ક્રમબદ્ધ ત્રિપરિમાણીય ગોઠવણી ધરાવે છે. ઘણા ધનાયન અને ઋણાયન કુલંબિક પારસ્પરિક ક્રિયા ઉર્જાથી સાથે જકડાઈને ક્રમબદ્ધ ત્રિપરિમાણીય ગોઠવણી ધરાવે છે. કેવી ગોઠવણી ધરાવે છે? ક્રમબદ્ધ ત્રિપરિમાણીય ગોઠવણી ધરાવે છે. આ સંયોજનો જુદી જુદી સ્ફટિક રચનામાં સ્ફટિકીકરણ પામે છે, જે આયનના કદ અને તેમની પેકિંગ, ગોઠવણી અને અન્ય પરિબળો પર આધારિત હોય છે. ઘણા ધન આયન જે આયનોના કદ, તેમની પેકિંગ, ગોઠવણી અને અન્ય પરિબળો પર આધારિત જોવા મળે છે. આ સંયોજનો જુદી જુદી સ્ફટિક રચનામાં સ્ફટિકીકરણ પામશે. સોડિયમ ક્લોરાઇડ NaCl ની સ્ફટિક રચના બતાવેલી છે. NaCl છે એની સ્ફટિક રચના નીચે બતાવી છે. સોડિયમ ક્લોરાઇડની સ્ફટિક રચના. સોડિયમ પરમાણુ અને ક્લોરીન પરમાણુ. ક્લોરીન પરમાણુ ઋણાયન છે, એનું કદ મોટું હોય છે, તે કણના દરેક ખૂણા ઉપર 8 ખૂણા ઉપર એની દરેક 6 બાજુ છે એની મધ્યમાં ગોઠવાયેલા છે. એની વચ્ચે છે એ એક ધન આયન છે એ ગોઠવાયેલા જોવા મળશે. એટલે આ પ્રમાણે NaClની સ્ફટિક રચના છે એ જોવા મળે છે. ચોક્કસ પ્રકારની સ્ફટિક રચના એટલે કે ગોઠવણી ધરાવશે પરમાણુ, અણુ કે આયનની, જેનું સતત પુનરાવર્તન થાય છે. આયનીય સંયોજનોમાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને આયનીકરણ એન્થાલ્પીનો સરવાળો ધન હોય છે. તેમ છતાં પણ સ્ફટિક રચનાની સ્થાયીતા સ્ફટિક લેટિસની રચનામાં મુક્ત થતી ઉર્જાને કારણે હોય છે. આયનીય સંયોજનોમાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને આયનીકરણ એન્થાલ્પીનો સરવાળો ધન હોય છે. તેમ છતાં પણ સ્ફટિક રચનાની સ્થાયીતા સ્ફટિક લેટિસની રચનામાં મુક્ત થતી ઉર્જાને કારણે હોય છે. ઉદાહરણ તરીકે Na માંથી Na+ની રચનાની આયનીકરણ એન્થાલ્પી 495.8 કિલો જૂલ પ્રતિ મોલ હોય છે. Cl માંથી Cl- ની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી -348.7 કિલો જૂલ પ્રતિ મોલ હોય છે. આ બંનેનો સરવાળો કરવામાં આવે એટલે કુલ કિંમત મળશે 147.1 કિલો જૂલ પ્રતિ મોલ. તો આ NaCl જે બનશે તો એની લેટિસ સર્જન એન્થાલ્પી -788 કિલો જૂલ પ્રતિ મોલ સાથે વળતર થવા છતાં પણ વધુ છે. આ પ્રક્રિયામાં શોષાયેલી ઉર્જા કરતાં છૂટી પડેલી ઉર્જા વધુ છે. તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને આયનીકરણ એન્થાલ્પી પછી જે વધારાની ઉર્જા જે છે એ વધારાની ઉર્જા જે જોવા મળશે તો એ ઉર્જા છે એ લેટિસ એન્થાલ્પી છે એના આધારે છે આ સંયોજનની રચના સરળતાથી થતી જોવા મળે છે.
સરળતાથી એની રચના થશે. આમ આયનીય સંયોજનની સ્થાયીતાનું ગુણાત્મક માપન તેની લેટિસની સર્જન એન્થાલ્પી દ્વારા પૂરું પાડવામાં આવે છે, નહીં કે વાયુમય અવસ્થામાં આયનીય સ્પીસીઝની ફરતે માત્ર અષ્ટકની પ્રાપ્તિથી. વાયુમય અવસ્થામાં આયનીય સ્પીસીઝની ફરતે માત્ર અષ્ટકની પ્રાપ્તિથી થતું નથી. લેટિસની સર્જન એન્થાલ્પી દ્વારા છે સંયોજનની સ્થાયીતા કેટલી છે, સ્થાયીતા વધુ છે કે ઓછી છે એની ગુણાત્મક માપન છે એ પૂરું થશે. તો આ લેટિસ એન્થાલ્પી આયનીય બંધના સર્જનમાં ચાવીરૂપ ભૂમિકા ભજવે છે તેના વિશે વિશેષ માહિતી છે મેળવવી જોઈએ. લેટિસ એન્થાલ્પી શું છે તેના વિશેની આપણે માહિતી મેળવીએ. એટલે કોઈ પણ ઘન પદાર્થનું સર્જન થશે એટલે ફક્ત આયનીકરણ એન્થાલ્પી ને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી નહીં, પણ એમાં લેટિસ એન્થાલ્પી પણ સાથે સાથે ભાગ ભજવે છે. તો એ બાબત આપણે શીખા. આયનિક અથવા વિદ્યુત સંયોજક બંધ કઈ કઈ બાબત ઉપર આધાર રાખે, તો બે બાબત ઉપર મુખ્ય આધાર રાખશે. દરેકની માહિતી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, આયનીકરણ એન્થાલ્પી, ત્યાર પછી લેટિસ એન્થાલ્પી આયનીય સંયોજનમાં શું ભાગ ભજવે છે એના વિશેની માહિતી. હવે લેટિસ એન્થાલ્પી એટલે શું, લેટિસ એન્થાલ્પી એટલે શું એના વિશેની માહિતી જોઈ. અને વ્યાખ્યા બધાએ તમારે યાદ રાખવાની છે. સમજૂતી નીચે આપેલી સમજવા પડે, વ્યાખ્યા બધાને ફરજિયાત યાદ હોવી જોઈએ. પછી લેટિસ એન્થાલ્પી, આયનીય ઘનની લેટિસ એન્થાલ્પી આ રીતે વ્યાખ્યાયિત કરી શકાય. એક મોલ ઘન સંયોજનને સંપૂર્ણપણે તેના વાયુમય ઘટકીય આયનોમાં ફેરવવા માટે જરૂરી ઉર્જા. એક મોલ ઘન પદાર્થ છે તો એને સંપૂર્ણપણે વાયુમય ઘટક આયનોમાં ફેરવવા માટે જે ઉર્જાની જરૂર પડે છે તો એ તેની લેટિસ એન્થાલ્પી છે. વાયુઓ વચ્ચે આકર્ષણ બળનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે. વાયુઓ વચ્ચે આકર્ષણ ખૂબ જ ઓછું હોય છે. તો એ આકર્ષણ બળ છે તો એ દર્શાવવા માટે કોની અંદર આકર્ષણ બળ વધુ હોય તો ઘન પદાર્થમાં આકર્ષણ વધુ હોય. એ આકર્ષણ બળમાંથી મુક્ત કરવા હોય તો વાયુઓના અણુ એકબીજા સાથે મુક્ત રીતે ફરી શકે છે, એકબીજા સાથે મુક્ત રીતે ફરી શકે છે. તો એ આકર્ષણ બળથી મુક્ત હોય છે. આકર્ષણ બળથી કેવા હોય છે, મુક્ત હોય છે. તો એ આકર્ષણ બળમાંથી છૂટા પાડવા માટે જરૂરી ઉર્જા છે તો એને કહેવામાં આવશે લેટિસ એન્થાલ્પી. ઉદાહરણ તરીકે NaClની લેટિસ એન્થાલ્પી 788 કિલો જૂલ પ્રતિ મોલ છે. આનો અર્થ એમ થાય છે કે એક મોલ ઘન NaClને અનંત અંતરે 1 મોલ Na પ્લસ અને 1 મોલ Cl માઇનસમાં ફેરવવા. વાયુ અવસ્થામાં ફેરશે એટલે એકબીજાથી અનંત અંતરે હોય, એકબીજાથી મુક્ત રીતે હલનચલન કરી શકે છે. તો એના માટે 788 કિલો જૂલ પ્રતિ મોલ ઉર્જાની જરૂર પડશે. આ ઘટનામાં અસમાન ભાર ધરાવતા આયનો વચ્ચે આકર્ષણ અને સમાન ભાર ધરાવતા આયનો વચ્ચે અપાકર્ષણ બળનો સમાવેશ થશે. ઘન સ્ફટિક ત્રિપરિમાણીય હોવાથી માત્ર આકર્ષણ અને અપાકર્ષણ બળોની વચ્ચે પારસ્પરિક ક્રિયા પરથી લેટિસ એન્થાલ્પી સીધી જ ગણી શકાય નહીં. સ્ફટિકની ભૂમિતિ પણ એની સાથે સંકળાયેલ પરિબળનો પણ સમાવેશ કરવો પડે. સ્ફટિકની ભૂમિતિ સાથે કેવા પ્રકારની ભૂમિતિ છે, કેવા આકારે એકબીજા સાથે ગોઠવાયેલો છે તે દરેક બાબત છે એ ચોક્કસ છે એ જોવું પડે ને એના અનુસંધાને છે એ આ લેટિસ એન્થાલ્પી છે એ નક્કી થતી હોય છે. બરાબર છે. એટલે આ પ્રમાણે લેટિસ એન્થાલ્પી શું છે આપણે જુદી જુદી વ્યાખ્યા જોવાની છે. હવે પછી એમાંથી લેટિસ એન્થાલ્પી, ત્યાર પછી બંધ પ્રાચલ. પરમાણુ વચ્ચે કે આયનો વચ્ચે જે બંધ જોવા મળે છે એ તો બંધના જુદા જુદા માપન છે. એ માપન સાથે સંકળાયેલી વ્યાખ્યા છે અત્યારે આપણે જોવાની થશે. એમાંથી પહેલું છે બંધ લંબાઈ. શું છે? બંધ લંબાઈ. બંધ લંબાઈ આ પ્રમાણે વ્યાખ્યાયિત કરી શકે કે અણુમાં જોડાયેલા બે પરમાણુ જેના કેન્દ્રો વચ્ચેના સંતુલિત અંતરને બંધ લંબાઈ કહેવામાં છે. બંધ લંબાઈની વ્યાખ્યા ધ્યાન રાખજો.
ફરજિયાત આવડતી હોવી જોઈએ. આજે ચાલ્યું છે એટલે બીજા દિવસે ફરજિયાત તૈયાર હોવું જોઈએ. આજે જેટલું ચાલેલું છે એ બીજા દિવસે એટલે સાંજ સુધી સૂવો ત્યાં સુધીમાં જેને જેને ટકા લેવા છે 70 કરતાં વધુ તો એને રોજે રોજ તૈયાર થઈ જવું જોઈએ, નહીંતર તમારા માટે મુશ્કેલ છે 70% લેવા. તો એ રોજે રોજ તૈયાર એટલે કડકડાટ આવડતું હોય, ગમે ત્યારે મોઢે લખી શકતા હોય એને તૈયાર કહેવાનું, ખાલી વાંચેલું નહીં. અણુમાં જોડાયેલા બે પરમાણુના કેન્દ્રો વચ્ચેના સંતુલિત અંતર એને કહેવામાં છે બંધ લંબાઈ. બંધ લંબાઈ વર્ણપટદર્શકી પદ્ધતિઓ. વર્ણપટદર્શક એટલે સ્પેક્ટ્રોસ્કોપિક પદ્ધતિ. સ્પેક્ટ્રોસ્કોપિક પદ્ધતિ શું છે? તો ચોક્કસ પ્રકારના વિકિરણો છે એ સંયોજનો પર આપાત કરવામાં આવે. સંયોજનો પર વર્ણપટદર્શકી પદ્ધતિ, તો એ ચોક્કસ પ્રકારના વિકિરણો છે એના ઉપર આપાત કરવામાં આવશે, એક્સરે આપવામાં આવે. યુવી, એનએમઆર કે આઈઆર એના જેવા વિકિરણો, ઇન્ફ્રારેડ, અલ્ટ્રાવાયોલેટ, ન્યુક્લિયર મેગ્નેટિક રેઝોનન્સ, એવા વિકિરણો છે એના ઉપર આપાત કરવામાં આવે તો એની મદદથી ચોક્કસ પ્રકારના ગ્રાફ મળશે. એ ગ્રાફની મદદથી એનાલિસિસ કરવામાં આવે. તરંગ લંબાઈ જે મળે છે એનું એનાલિસિસ કરવામાં આવે. એની મદદથી બંધ લંબાઈ છે નક્કી થશે. એટલે બંધ લંબાઈ નક્કી કરવા માટે વર્ણપટદર્શકી પદ્ધતિઓ, 6 કિરણ વિવર્તન, એક્સરે 6 કિરણ એનું વિવર્તન કેટલા પ્રમાણે થયેલું છે, 6 કિરણ વિવર્તન એના ઇલેક્ટ્રોન વિવર્તન તકનીકથી નક્કી કરી શકાય છે. ઇલેક્ટ્રોન વિવર્તન તકનીકથી આ બાબત છે એ નક્કી કરી શકાશે. કઈ? બંધ લંબાઈ, જેનો અભ્યાસ તમે આગળના ધોરણમાં કરશો. બંધિત થયેલા પરમાણુઓની જોડ બંધ લંબાઈમાં ફાળો આપે છે. બંધમાં ભાગ લેતા પરમાણુ હશે એની મદદથી બંધ લંબાઈ છે નક્કી થશે. દરેક ફાળો આપશે, દરેક પરમાણુમાંથી અમુક અંતર છે આવશે. તો સહસંયોજક બંધમાં દરેક પરમાણુનો ફાળો તે પરમાણુઓની સહસંયોજક ત્રિજ્યા કહેવાય. સહસંયોજક બંધની અંદર જે તે પરમાણુઓની ત્રિજ્યા તો તે સહસંયોજક ત્રિજ્યા કહેવામાં આવે છે. બરાબર છે. અને એની મદદથી બંધ લંબાઈ નક્કી થશે. હવે બંધિત અવસ્થામાં કોઈ પણ પરમાણુના કોર જે સંલગ્ન પરમાણુના કોર સાથે સંપર્કમાં છે તેમની ત્રિજ્યા પરથી સહસંયોજક ત્રિજ્યા માપવામાં આવશે. બે પરમાણુઓ છે એના કેન્દ્રો કે મુખ્ય ભાગ છે તો અહીંયાથી એકબીજા સાથે કેટલા અંતરે ગોઠવાયેલા છે દૂર, તેના પરથી સહસંયોજક ત્રિજ્યા છે એ નક્કી થશે. અને એના ઉપરથી છે એ બંધ લંબાઈ નક્કી કરવામાં આવશે. બે પરમાણુ છે, બેના કેન્દ્ર વચ્ચેનું અંતર, એના ઉપરથી એની બંધ માટેની લંબાઈ અને ત્રિજ્યા છે નક્કી થશે. તો સહસંયોજક અણુ એ અને બી છે એના માટે આર એ અને આર બી બે છે એ અમુક અમુક ફાળો આપશે. આર એ પરમાણુ ત્રિજ્યા આર એ, બી પરમાણુ ત્રિજ્યા આર બી, એ અને બીની ત્રિજ્યાઓ છે ભેગી થશે, એની મદદથી બંધ લંબાઈ થશે. આ છે સહસંયોજક ત્રિજ્યા છે. સહસંયોજક બંધથી જોડાયેલા બે સમાન પરમાણુ વચ્ચેના અંતરનું અડધું મૂલ્ય. સહસંયોજક બંધથી જોડાયેલા પરમાણુના અંતરનું અડધું મૂલ્ય જો સમાન અણુ હોય તો એ થશે એની સહસંયોજક ત્રિજ્યા. સમાન અણુ મતલબ ક્લોરીન Cl2 છે તેમાં બે પરમાણુ સમાન છે તો બે પરમાણુના કેન્દ્ર વચ્ચેનું અંતર છે એનું અડધું મૂલ્ય તો એ સહસંયોજક ત્રિજ્યા છે. વાન ડેર વાલ્સ ત્રિજ્યા પરમાણુની એકંદર ત્રિજ્યા દર્શાવે છે જેમાં અબંધકારક પરિસ્થિતિમાં સંયોજકતા કોષનો સમાવેશ કરે છે. બંધમાં ન હોય ત્યારે સંયોજકતા કોષ સહિત જે ત્રિજ્યા છે તો એ વાન ડેર વાલ્સ ત્રિજ્યા છે. આ ઉપરાંત વાન ડેર વાલ્સ ત્રિજ્યા ધનમાં અલગ અલગ અણુઓ માટે બે સમાન પરમાણુ વચ્ચેનું અંતરનું અડધું અંતર છે. ઘન પદાર્થ હશે તેના બે સમાન પરમાણુ વચ્ચેના અંતરનું અડધું અંતર. ક્લોરીનની સહસંયોજક ત્રિજ્યા અને વાન ડેર વાલ્સ ત્રિજ્યા આકૃતિમાં બતાવીશ. ક્લોરીન માટે સહસંયોજક ત્રિજ્યા અને વાન ડેર વાલ્સ ત્રિજ્યા તો એ દર્શાવેલી છે. બરાબર છે.
RVDW મતલબ વાન ડર વાલ્સ ત્રિજ્યા. મતલબ શું થયો? વાન ડર વાલ્સ ત્રિજ્યા. બે અણુ છે, આ એક અને બીજો, બેના કોર વચ્ચેનું અંતર વાન ડર વાલ્સ બંધ લંબાઈ એનું અડધું, તો એ થયું વાન ડર વાલ્સ ત્રિજ્યા. 360નું અડધું તો વાન ડર વાલ્સ ત્રિજ્યા પરમાણુ માટેની થઈ. સહસંયોજક પરમાણુ બેના કેન્દ્ર વચ્ચેનું અંતર 198 pm એનું અડધું, તો એ થઈ સહસંયોજક ત્રિજ્યા. એ શું થયું છે? સહસંયોજક ત્રિજ્યા. એટલે આ પ્રમાણે સહસંયોજક ત્રિજ્યા અણુના બે પરમાણુના કેન્દ્ર વચ્ચેનું અંતર એનું અડધું અંતરથી સહસંયોજક ત્રિજ્યા વાન ડર વાલ્સ ત્રિજ્યા બે અણુના બંધારણ છે કોર એની વચ્ચેનું અંતરનું સરેરાશ એટલે અડધું, તો એ થયું છે વાન ડર વાલ્સ ત્રિજ્યા. એને શું કહેવામાં આવે છે? વાન ડર વાલ્સ ત્રિજ્યા. બરાબર છે. આ પ્રમાણે સહસંયોજક ત્રિજ્યા અને વાન ડર વાલ્સ ત્રિજ્યા કોને કહેવાય? તો આ અંદરની આકૃતિ બતાવેલી છે એનું એકચ્યુઅલ બંધારણ છે, એકચ્યુઅલ આકાર છે બાજુમાં બતાવેલો છે. બરાબર છે. તો એ એકચ્યુઅલ બંધારણ. એકલ બંધ, દ્વિબંધ અને ત્રિબંધની કેટલીક ખાસ ત્રિજ્યાઓ કોષ્ટકની અંદર બતાવેલી છે. કોષ્ટકની અંદર બતાવેલી છે એક બંધ, દ્વિબંધ અને ત્રિબંધની ત્રિજ્યાઓ. કેટલાક સામાન્ય અણુની બંધ લંબાઈ કોષ્ટકની અંદર બતાવેલી છે. સામાન્ય તત્વની સહસંયોજક ત્રિજ્યાની યાદી પણ આપેલી છે. એ ખાલી જોવાની છે તમારે. એમાંથી તમારે નક્કી કરવાનું એક બંધ છે, એકને એક પરમાણુ વચ્ચે, એના બદલે દ્વિબંધ છે કે ત્રિબંધ છે. સહસંયોજક ત્રિજ્યામાં શું ફેરફાર થશે? બંધ લંબાઈમાં શું ફેરફાર થશે? સહસંયોજક ત્રિજ્યા છે કેવી હોઈ શકે છે? બરાબર છે. તો એ બાબત છે બતાવેલી છે, અવલોકન કરવાનું છે. કોષ્ટક યાદ રાખવાની જરૂર નથી, પણ એકલ બંધ હોય તેના બદલે દ્વિબંધ આવે એકને એક પ્રકારના પરમાણુ માટે. સિંગલ બોન્ડ હોય એના બદલે છે દ્વિબંધ આવે, તો પછી બંધ લંબાઈમાં શું થાય છે એ આપણને ખ્યાલ હોવો જોઈએ. સિંગલ બોન્ડ હોય એના બદલે દ્વિબંધ આવે, એના બદલે ત્રિબંધ આવે, તો પછી બંધ લંબાઈમાં શું ફેરફાર થાય છે આપણને ખ્યાલ હોવો જોઈએ. બરાબર છે. એક બંધ કરતાં દ્વિબંધ આવશે એટલે બંધ લંબાઈ ઘટે, ત્રિબંધ આવે એટલે એની બંધ લંબાઈ ઘટે છે. એટલે સહસંયોજક ત્રિજ્યા પણ એની સાથે ઘટે. એટલે સહસંયોજક બંધ લંબાઈ આપેલી છે. બે પરમાણુનું કેન્દ્ર વચ્ચેનું અંતર, તો સહસંયોજક ત્રિજ્યા. સામાન્ય અણુમાં બંધ લંબાઈ બીજા અણુની અંદર બતાવેલી છે. એના પરથી સહસંયોજક ત્રિજ્યા. જુદા જુદા અણુ માટે સહસંયોજક ત્રિજ્યામાં ફેરફાર હોઈ શકે છે, તો એ જુદી જુદી તમને બતાવેલી છે. બરાબર છે. તો એ અવલોકન કરજો. બાકીના બંધ પ્રાચાલો નેક્સ્ટ લેક્ચરમાં આપણે શીખીશું. થેન્ક યુ વેરી મચ.